આગળ વધીએ આપણે ત્રિકોણમિતિની અંદર ગઈકાલે જે વિડીયો જોઈ ગયા એના કરતાં આજે થોડુંક વધારે નવું જોઈશું આપણે. આપણી પાસે અત્યારે છે સાઇન થીટા બરાબર 3/5. સાઇન થીટા બરાબર 3/5 હોય તો બાકીના ત્રિગુણોત્તરો શોધો. બાકીના ત્રિગુણોત્તરો એટલે કે ત્રિકોણમિતીય ગુણોત્તરો. ત્રિગુણોત્તરો શોધો. બરાબર. હવે આપણી રકમ છે તો આપણને સાઇન થીટા એક ગુણોત્તર આપી દીધો છે. આ એક ગુણોત્તર આપી દીધો છે સાઇન થીટા, અને બાકીના એટલે કે બાકીના 5 શોધવાના છે. બાકીના હવે 6 ત્રિકોણમિતીય ગુણોત્તર છે, એમાંથી એક આપી દીધો છે, બાકીના 5 શોધવાના છે. તો અત્યારે સાઇન થીટા છે તો એનું સૂત્ર આપણે લખીશું કે સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ. હવે આપણે એક કામ ચલાવ ત્રિકોણ દોરી કાઢીએ. આ ત્રિકોણ દોરી કાઢીએ. ત્રિકોણને નામ આપી દઈશું કે ABC, એવું કંઈક નામ આપી દઈએ. આ ખૂણાને આપણે નામ આપીશું થીટા. તો સામેની બાજુ એટલે કે AB અને કર્ણ એટલે AC. સામેની બાજુ છેદમાં કર્ણ. હવે આપણે ફક્ત આટલું લઈને આગળ કામ કરીશું. ફક્ત આટલું લેવાનું છે. બરાબર. તો ધ્યાન આપો, આમાંથી આપણે કેવી રીતે આગળ વધીએ છીએ તે. હવે તમારે આને લીધા પછી આમાંથી આપણે નવું સ્ટેપ બનાવીશું કે આ બેને છે ને પલટાવી કાઢીએ. આ બેને પલટાવી કાઢીએ. કેવી રીતે પલટાવવાના છે જુઓ કે AB અને આ બાજુ 5 એમને એમ જ રહેશે, 3 આ બાજુ છેદમાં જશે અને AC ઉપર જશે. આના માટે હવે આપણે K ધારી લઈએ. આના માટે શું ધારવાનું છે? K ધારતા. આના માટે K ધારી લઈએ. તો AB બરાબર અથવા તો ABના છેદમાં 3 બરાબર K અને ACના છેદમાં 5 બરાબર K. એટલે કે AB બરાબર 3K અને AC બરાબર 5K. આ આપણને બે અગત્યની કિંમતો મળી ગઈ. દરેક દાખલામાં હવે તમારે આવી રીતે જ્યારે તમને એક ત્રિકોણમિતીય ગુણોત્તર આપી દીધો હોય તો તમારે જે કંઈ અહીં કિંમત મળશે તે Kમાં મળશે. બરાબર. હવે AB બરાબર 3K એટલે આટલે 3K લખીશું. AC બરાબર 5K આટલે લખીશું. અને પાયથાગોરસના સૂત્રથી આપણે આ જગ્યાએ કિંમત શોધવાની છે. તો પાયથાગોરસનો ઉપયોગ કરીએ કે કર્ણ ACનો વર્ગ બરાબર ABનો વર્ગ, AB² પ્લસ BC². કર્ણ AC લખીશું 5K, AB લખીશું 3K અને BC આપણે શોધવાનો છે. આવા ઘણા બધા દાખલા તમે ગઈકાલે ગણ્યા હશે. 5નો સ્ક્વેર એટલે 25 અને Kનો સ્ક્વેર, 3નો વર્ગ એટલે 9K². તો આપણને મળે છે BC². એટલે આ રીતે BC² બરાબર 16Kનો સ્ક્વેર. 16 એટલે કે એનું વર્ગમૂળ થાય 4K. તો આપણને BC મળે છે 4K. આ BC મળી ગયા. એ BCને આપણે અહીં લખી દઈએ 4K. મિત્રો હવે ત્રિકોણની 3 બાજુઓ થઈ ગઈ. હવે બાકીના 5 ગુણોત્તરો શોધવાનું કામ ખૂબ જ સહેલું છે. યાદ રાખો કે આપણે પહેલાં જે સૂત્ર છે તે સૂત્ર લખવાનું છે, પછી ત્રિકોણવાળી આકૃતિ છે એના પરથી AB BC AC જે આવતા હોય તે, પછી એમાંથી આ બનાવવાનું છે અને K ધારવાનો છે, પછી આ બે કિંમતો નક્કી કરીને ત્રીજી કિંમત શોધવાની. હવે સાઇન થીટા આપેલો હોય તો કોસ થીટા પહેલાં શોધી કાઢીએ. સાઇન થીટા આપેલો હોય તો કોસ થીટા શોધી કાઢીએ. કોસ થીટાનું સૂત્ર છે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ આકૃતિમાં જુઓ
આ ખૂણાની પાસેની બાજુ આ કહેવાય અને કર્ણ આ કહેવાય. પાસેની બાજુ એટલે એનું નામ લખીશું BC અને કર્ણ AC. BC આપણી પાસે છે 4K અને કર્ણ AC છે 5K. આ કે ઉડાડી દઈએ તો આપણને મળે છે 4/5. આવી રીતે આપણે અથવા તો તમે tan થીટા, cot થીટા, sec થીટા અને cosec થીટા આ બધી કિંમતો શોધી શકો. બરાબર. ટૂંકમાં sin થીટા આપેલો હોય તો બાકીના 5/5 શોધી શકાય. એવી જ રીતે જો તમને આ દાખલા નંબર 2, આ દાખલા નંબર 1, એવી જ રીતે જો તમને cos થીટા આપેલો હોય, દાખલા તરીકે cos થીટા બરાબર 7/25. બરાબર. તો હવે આપણે cos થીટાનું સૂત્ર લખીએ કે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ. આકૃતિ તૈયાર કરી દઈએ. આકૃતિ બનાવીશું. અહીં આકૃતિ તૈયાર કરીએ. ABC કંઈ પણ લખી શકો. ખૂણો અહીં દર્શાવી દેવાનો. ખૂણાની પાસેની બાજુ BC એ અહીં લખીશું અને કર્ણ AC એ આટલે લખીએ. હવે આપણે આ જે શીખ્યા હતા તે આમાંથી હવે આપણે આગળ શું બનાવીશું તે ધ્યાન આપજો. આપણે આ બેને પલટાવવાના છે. બરાબર. દરેક વખતે આ બેને પલટાવી કાઢવાના. એટલે કે BC ના છેદમાં એ પછી લખીશું. આ એમને એમ રહેશે. આ 7 નીચે જશે, AC આટલે આવશે. આના માટે આપણે આવી રીતે K ધારી લેવાનું. K ધારીશું એટલે BC બરાબર 7K થઈ જશે અને AC બરાબર 25K. તો આવી રીતે આપણને BC અને AC મળી ગયા. BC 7K અને AC 25K. બરાબર. હવે આપણે શોધવાનું છે AB. AB શોધવા માટે પાયથાગોરસનું સૂત્ર લો. આમાંથી AB શોધી કાઢો. પાયથાગોરસના સૂત્રથી તમે આગળ ગણતરી કરશો તો તમને AB મળશે 24K. કેટલા મળશે? 24. હવે 24K મળી ગયા. હવે તમારે cos થીટા આપેલો હોય તો sin થીટા પહેલાં શોધી કાઢો. sin થીટાનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ, આ ખૂણાની સામેની બાજુ છે AB અને છેદમાં કર્ણ છે AC. AB એટલે 24K અને AC એટલે 25K. K ઉડી જશે તો આપણો જવાબ આવશે 24/25. તો મિત્રો સાઇન ઉપરથી cos શોધવાનું મેં તમને શીખવાડી દીધું. એવી જ રીતે આ 4/4 પણ શોધી શકો. cos ઉપરથી સાઇન શોધવાનું મેં તમને શીખવાડી દીધું. એના પરથી તમે બાકીના આ 4/4 શોધી શકો. સૂત્રો તમને મેઇન આવડવા જોઈએ. તો સાઇન ઉપરથી cos અને cos ઉપરથી સાઇન. આવી રીતે આગળના આપણા દાખલાઓમાં tan ઉપરથી cot અને cot ઉપરથી tan, sec ઉપરથી cosec, cosec ઉપરથી sec, આ બધી જ વસ્તુઓ ધીરે ધીરે કરીને શીખીશું આપણે. આગળ વધીએ મિત્રો. ત્રીજો દાખલો આપણે લઈશું. ત્રીજા દાખલામાં તમને tan આપેલો હોય તો બાકીના ત્રિગુણોત્તરો એટલે બાકીના 5 ત્રિકોણમિતીય ગુણોત્તરો કેવી રીતે શોધાય તેની વાત કરશું. તો tanનું સૂત્ર છે આપણી પાસે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ એટલે 8 એ પછી લખીશું. 8/15 પહેલાં લખી લઈએ. આકૃતિ દોરીને નક્કી કરશું. આકૃતિ દોરી કાઢીએ તો સામેની બાજુ અને પાસેની બાજુ સમજાઈ જશે. ત્રિકોણ ABC જ નામ આપો અને આ ખૂણાને નામ આપી દો થીટા. ખૂણાની સામેની બાજુ એટલે કે AB અને પાસેની બાજુ એટલે BC. આ ખૂણાની સામેની બાજુ અને આ ખૂણાની પાસેની બાજુ. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે આ બેને ઉલટાવી કાઢવાના છે આપણે. એ બેને ઉલટાવી કાઢીએ તો શું થાય? તો AB તો ત્યાં જ છે અને 15 પણ ત્યાં જ છે. 8 અહીં છેદમાં જશે, BC અંશમાં આવશે અને આના માટે આપણે ધારી લેવાનું છે K. આના માટે શું ધારીશું?
કે ધારી લીધા પછી એ બી બરાબર થઈ જશે 8K અને BC બરાબર થઈ જશે 15K. એ બી અને BC મળી ગયા. હવે આપણે ત્રિકોણ પર જઈએ થોડા. એ બી અને BC મળી ગયા અને એ બી 8K અહીં લખીશું 8K અને BC 15K અહીં લખીશું અને કર્ણ શોધવાનું છે. પાયથાગોરસની મદદથી કર્ણ શોધી કાઢીએ. સૂત્ર તો આપણું જાણીતું છે જ કે કર્ણ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. એમાં AB એટલે 8K અને BC એટલે 15K. આની તમે ગણતરી કરશો એટલે તમને AC મળશે 17K મળશે. AC કેટલા મળવાના છે? 17K. આ AC તમને મળે છે 17K. હવે તમને tan આપેલો છે તો આના પરથી તમે ઘણી બધી વસ્તુઓ શોધી શકશો. પહેલાં આપણે sin થીટા શોધી કાઢીએ. sin થીટાનું સૂત્ર છે, જગ્યા ઓછી છે એટલે હું તમને ટૂંકમાં સમજાવીશ, તમારે આખું લાંબુ લખવાનું છે. મેં હમણાં સમજાવ્યું આગળના દાખલામાં તેમ. sin થીટા એટલે એનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ આપણી પાસે છે. આ કર્ણ છે, આમાંથી કે ઉડાડી દો એટલે તમારો જવાબ આવશે 8/17. આવી જ રીતે તમે cot થીટા શોધી શકો, tan થીટા શોધી શકો. cot આવી ગયું. હા, tan થીટા પણ આપણી પાસે તો છે જ, સવાલમાં જ છે tan. એટલે sin અને cos, પહેલાં cos શોધવો પડશે, સોરી. sin અને cos થીટા શોધ્યા પછી tan આપી દીધો છે એટલે cot થીટા આવશે. cot થીટા પછી આવશે sec થીટા અને છેલ્લે તમારે શોધવાનો છે cosec થીટા. તો મિત્રો તમને એક જ ત્રિકોણમિતીય ગુણોત્તર આપેલો હોય તો આકૃતિની મદદથી તમે 3 બાજુઓ તૈયાર કરી લો, એટલે બાકીના ગમે તેટલા ત્રિકોણમિતીય ગુણોત્તરો તમે શોધી શકો. આ દાખલો આપણે બીજો એક લઈશું, ચોથો. આમાં તમને sec આપેલો છે. secનું સૂત્ર છે કર્ણના છેદમાં પાસેની બાજુ બરાબર, અને આટલે વર્ગમૂળમાં 2/છેદમાં કશું નથી તો 1 લખાય. આકૃતિ દોરીએ. આ કર્ણ લઈશું, ખૂણો થીટા લઈશું. આ ABC ત્રિકોણ, આ ખૂણો બી કાટખૂણો. હવે કર્ણ આપણી પાસે છે AC અને પાસેની બાજુ છે BC. હવે એમાં આપણે જાણીએ છીએ એ પ્રમાણે આ બેને આપણે ઉલટાવી દેવાના છે. આ બેને ઉલટાવી દઈશું તો શું થાય? તો AC એના છેદમાં વર્ગમૂળમાં 2 જશે અને BC અહીં ઉપર અંશમાં જશે છેદમાં 1. આના બરાબર આપણે ધારી લેવાનું છે કે ધારી લઈએ એટલે AC બરાબર થશે વર્ગમૂળમાં 2K અને BC બરાબર થશે, આ 1ને K સાથે ગુણી કાઢીએ એટલે ફક્ત K. આવી રીતે આપણને આ એક બાજુ મળી ગઈ AC એટલે 2K, બીજી બાજુ મળી ગઈ BC એટલે ફક્ત K. આપણે આને શોધવાનું છે. પાયથાગોરસની મદદથી શોધીએ. પાયથાગોરસનું સૂત્ર લખીશું, કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકીની 2 બાજુ AB અને BC બંનેના વર્ગોનો સરવાળો. AC કર્ણ એટલે 2K, AC કર્ણ 2K. AB આપણે શોધવાનું છે અને BC તમારી પાસે છે K. 2Kનો સ્ક્વેર થશે 4K² અને આ Kનો સ્ક્વેર પેલી બાજુ જશે એટલે માઇનસ, એટલે ફક્ત આપણને મળે છે AB². બાદબાકી કરીએ તો AB² બરાબર વધે છે 4માંથી 1 જાય તો 3K² અને એનું વર્ગમૂળ લઈએ તો AB બરાબર થશે વર્ગમૂળમાં 3K. આપણને અહીં AB મળે છે વર્ગમૂળમાં 3K. આ 3 બાજુઓ થઈ ગઈ. એટલે હવે આપણે ગમે તેટલા ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવા હશે, આપણા માટે ડાબા હાથનું કામ છે. આપણે sec આપેલો છે તો પહેલાં આપણે sin શોધી કાઢીએ અથવા cosec શોધી કાઢીએ. ચાલો cosec થીટા શોધી કાઢીએ. cosec થીટાનું સૂત્ર છે કર્ણના છેદમાં પાસેની બાજુ.
કર્ણના છેદમાં પાસેની બાજુ, તો કર્ણ તમારી પાસે છે AC અને પાસેની બાજુ છે BC. હવે AC લખીશું આપણે 2K અને BC લખીશું K ઉડી જશે એટલે જવાબ આવશે 2. કોસેક શોધી લીધો. આવી રીતે આપણે સાઇન થીટા પણ શોધી શકીએ, કોસ થીટા શોધી શકીએ, ટેન થીટા શોધી શકીએ અને કોસેક થીટા પણ શોધી શકાય. તો મિત્રો આજે આપણે ઘણા અગત્યના દાખલા જોયા છે. આવા દાખલા તમને હોમવર્કમાં પણ આપીશું. યાદ રાખો, આની અગાઉના પહેલા દાખલામાં સાઇન ઉપરથી કોસ શોધવાનું અને બાકીના ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાનું શીખ્યા. બીજા દાખલામાં કોસ થીટા ઉપરથી સાઇન અને બાકીના ત્રિકોણમિતિય ગુણોત્તરો. આમાં પણ આપણે ટેન આપેલું છે તો કોટ શોધી શકીએ, છતાં પણ મેં સાઇન બતાવી દીધું છે, બાકીના બધા મળી શકે તેમ છે. અને સેક થીટા ઉપરથી મેં તમને કોસેક, આવી જ રીતે કોસેક ઉપરથી સેક પણ શોધી શકાય અને બાકીના બધા ત્રિકોણમિતિય ગુણોત્તરો પણ મળી શકે એમ છે. તો આવા દાખલા તમે હોમવર્કમાં ચોક્કસ કરજો તો ત્રિકોણમિતિ મજબૂત થશે.